રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને મિત્રો આજે સોલરમાં આવ્યા છે, પ્લેટો લગાવવા હતા, પણ જો એમાં 4 દિવસથી આ ચોથો દિવસ છે, પણ અહીંયા મશીનથી બોલ્ટ ફિટ કરવાના છે. ખાલી બોલ્ટ મશીનથી ફિટ કરવાના છે, બીજું પ્લેટો લગાવવાનું હતું એ તો પતી ગયું છે. શેક નહીં અમારે નવઘણ ઠાકોર શેક નહીં છે ને. તો મિત્રો આ પ્લેટના ચીલે થોડીક છે, એક ટેબલ રહ્યું છે. હવે પછી જવાનું છે ઘરે બોલ્ટ ફિટ કરીને. આ એક ટેબલ રહ્યું છે ફિટ કરવાનું, અને હમણાં એક ટેબલ રહ્યું છે અડધું, લગભગ 10 સાડા 10 વાગી જાય. પછી ઘરે જાઉં એકલવા સાઈડ જોવા જવાનું છે, અહીંયા પ્લેટો લગાવવાનું છે. અહીંયા જવાનું છે, હજુ જોવાનું, હજુ હોય કારણ 2-3 ટેબલ બાકી છે. હજુ કાલ આવશે અમે 2-3 જણ લગાવવા. તે હમણાંથી તો 2 દિવસથી આ સોલરના કોમમાં આ તો શું બોલ્ટ ફિટ કરવાના મશીન એક જ છે. બીજું વાત તો હું એ બોલ્ટ ફિટ કરો એક મશીન છે, એટલે વારાફરતી મશીનથી બોલ્ટ ફિટ કરીએ. એટલે 10 સાડા 10 વાગ્યા બાજુ ઘરે જાઉં, એકલવા સાઈડ જોઈ પછી ઘરે જવાનું થાય છે. આ જો સોલારની મોજ છે. આ રૂગનાથપુરા રોડાથી આગળ સોલાર પ્લાન્ટ છે ને, ત્યાંનું છે આ લોકેશન. મિત્રો આ તો ખાલી એમને એમ મોજ માટે જ, હમણાંથી કોઈ બ્લોગ નાખતો નહીં. તો આ તો ખાલી એમ કે જો સોલારનું પ્લાન્ટ આ તો ખાલી આ બતાવો નહીં. બહુ પેલા ધોબલો રે એટલા સુધી છે નહીં હોય, પેલા 25-40 વીઘામાં હશે પ્લાન્ટ. બહુ લોબો નહીં, મોટો છે. એટલે બીજી જગ્યાએ રૂગનાથપુરામાં આગળ અહીંયા જોવા જવાનું છે. હજુ ભાવતાલ કરીએ જવાનું છે, હવે જોઈએ કેવું રહેશે. આપણે એમ કે વ્યાજબી ભાવ લાગશે તો રાખશે, ને કે પત્યું. ઓકે, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ કેવો તો કોમેન્ટ કરજો. જય બાબારી, જય માતાજી.